આ બુક તો બહુ સરસ છે. અરે બાપરે, આ સમયે કોણ આવી ગયું હશે? ઓ ટીચર, આવો મિસ. હાય, ગુડ ઇવનિંગ મિસ. ગુડ ઇવનિંગ. અંદર આવો. મમ્મી પપ્પા ઘરમાં નથી, કોઈ નથી, બંને મંદિર ગયા છે. ઓ ઠીક છે, ભણવાનું શરૂ કરીએ. ઠીક છે મેડમ. ઓકે, અહીંયા બાજુમાં બેસી જા. આ જ લેસન આપણે કાલે જોયું તું ને? હા મેમ, આ જ છે. ઓકે, કાલે ભણાવ્યું તું એ સમજાઈ ગયું ને? હા સમજાઈ ગયું મિસ. આ મિસ, ખાલી આ પેરેગ્રાફમાં સમજ ના પડી, થોડું સમજાવી દો ને. ઓકે, ફરીથી સમજાવું. આમાં તો મને જ થોડી કન્ફ્યુઝન છે. ચલો જોઈ લઈએ. થોડું મુશ્કેલ છે, સમજીને વાંચીશ તો આવડી જશે. ઓકે મેમ. ઓકે. અચ્છા, તો આવા પુસ્તકો પણ વાંચે છે? આવા પુસ્તકો વાંચવાથી તારી ઉંમરના માટે તારા જીવનમાં ખોટા માર્ગ પર ચાલવાની ખૂબ સંભાવના છે. આવા પુસ્તકો તારા જીવનમાં ક્યારેય ના વાંચીશ. તું ભણીને મોટા હોદ્દા પર આવજે, ઠીક છે? આવા પુસ્તકો તારું જીવન બરબાદ કરી નાખશે. ભણવા પર ધ્યાન રાખવામાં મુશ્કેલી આવશે. આ ઉંમરમાં સ્કૂલ બુક્સ જ વાંચવી જોઈએ. આવા પુસ્તકો વાંચવાના છોડી દે. હવે આવું નહીં કરું મેમ. ઠીક છે, ઠીક છે.